હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરપાલ સિંહ વાઘેલા આજે તમારા માટે ઇંગ્લિશ ગ્રામર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ સાદો વર્તમાનકાળ ક્યાં ક્યાં ઉપયોગ થાય. તો દરરોજ બનતી ક્રિયા દર્શાવવા, પુનરાવર્તિત બાબતો અથવા ટેવ દર્શાવવા, વૈજ્ઞાનિક સત્યો, સનાતન સત્યો અથવા ભૌગોલિક સત્યો દર્શાવવા. તો એનો સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો આવે. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ અથવા કોઈ નામ હોય તો ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ હોય તો ઈએસ પ્રત્યય લગાડો અને જો ના હોય તો એસ પ્રત્યય લગાડો. હવે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ સાથે મૂળ ક્રિયાપદ જ મુકાય. આઈ, વી, યુ, ધે સાથે હંમેશા ડુ આવે, જ્યારે હી, સી, ઇટ સાથે ડઝ આવે. એ સિવાય કોઈ વ્યક્તિનું નામ હોય તો પણ ડઝ આવે. એ સિવાય પેસિવ વોઇસ વાક્યમાં એમ, ઇઝ, આર સાથે ભૂતપૂર્વ જ મુકાય. હવે જોઈએ કેટલાક શબ્દો. સાદા વર્તમાનકાળને ઓળખવા માટે નીચે પ્રમાણે શબ્દો હોય: એવરીડે, ડેલી, રેગ્યુલરી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ કે નેવર. હવે આપણે જે સમજ્યા એના કેટલાક એક્સરસાઇઝ રૂપે જોઈએ વાક્યો. તો આઈ ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ, તો ગેટઅપ આપ્યું હોય તો એનો આન્સર આવે ગેટઅપ. પછી કાવ્ય ખાલી જગ્યા હર વર્ક સિન્સિયરલી, તો આપણે કૌંસની અંદર ડુ આપ્યું છે તો કાવ્ય વ્યક્તિનું નામ છે તો ડુનું ડઝ થાય. અર્પણ ઓલવેઝ ખાલી જગ્યા બાય અ કાર, કૌંસની અંદર ટ્રાવેલ્સ આપ્યું છે તો આ પેસિવ વોઇસનું વાક્ય છે તો આપણે જવાબ આવશે ટ્રાવેલ્સ. પછી લજ્જા ગોસ્વામી ખાલી જગ્યા ઇન ગોધરા, તો કૌંસની અંદર લીવ આપ્યું છે તો આપણે એસ કે એસ લાગે તો લીવના પાછળ લીવ્સ એસ લાગે. રિદ્ધિ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ મચ, કૌંસની અંદર ઈટ આપી છે, નકાર વાક્ય છે. રિદ્ધિ વ્યક્તિ છે તો ડઝ અને બીજી ખાલી જગ્યા ઈટ આવે. તો આ હતો આપણો સાદો વર્તમાનકાળ ની સિમ્પલ સમજૂતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.